केवड़ा तीज यानी साल में एक बार भगवान शिव को चढ़ाए जाने वाले केवड़ा फूल की कहानी। गणेश जी के आगमन से पहले केवड़ा तीज आरती है। इस बार बाजार में केवड़े की कीमत 100 रुपए से लेकर 500 रुपए तक है। इस बार अधिक मांग आने के चलते बाजार में फूल वाले केवड़े की कमी हो गई है, जिसके कारण फूल वाले केवड़े 500 रुपए तक बिक रहे हैं। गणेश जी को चढ़ाए जाने वाले फूल पुष्प के साथ केवड़ा भी चढ़ाया जाता है। एक धार्मिक कथा के अनुसार शिव जी ने केवड़े को श्राप देकर दूर कर दिया था, लेकिन माता पार्वती ने गलती से शिव जी को केवड़े का फूल चढ़ा दिया था। तब शिव जी ने प्रेमवश इसे स्वीकार कर लिया और वर्ष में एक बार केवड़े का फूल चढ़ाने की अनुमति दी। तभी से महिलाएं अपनी मनोकामना की पूर्ति और अच्छे संसार की प्राप्ति के लिए श्रद्धा पूर्वक केवड़ा त्रिजी की पूजा करती हैं, जिसके कारण साल में एक बार बाजार में केवड़ा के पौधों की मांग रहती है। શિવાય ગુરુવે નમઃ। કેવડા ત્રીજનું મુખ્ય મહત્ત્વ એ છે કે કેવડા ત્રીજના દિવસે જે કોઈ પણ માતા બહેન પ્રભુ શિવની આરાધના કરી અને જે કેવડો અથવા તો કેતકીનું પુષ્પ પ્રભુ દેવાદિદેવ મહાદેવને અર્પણ કરે છે તો મહાદેવની કૃપાથી તેને મનગમતો વર મનગમતો પતિ પ્રાપ્ત થાય છે। કારણ કે મા પાર્વતીએ જ્યારે શિવજીને પ્રસન્ન કરવા માટે શિવજી સાથે વિવાહ કરવા માટે જ્યારે તેમની પૂજા કરી ત્યારે અજાણતા જાણ્યા વગર ખબર નહોતી અને માતાજી કેતકીનું પુષ્પ તેમણે શિવલિંગ ઉપર અર્પણ કર્યું હતું। અને ભક્ત જો અજાણતા પણ પ્રભુને કોઈ પણ વસ્તુ પ્રેમથી અર્પણ કરે તો પ્રભુ એનામાં પણ પ્રસન્ન થાય છે। પત્રમ પુષ્પમ ફલમ તોયમ યોમે ભક્ત્યા પ્રયચ્છતિ। જે કોઈ પણ મને પત્ર પુષ્પ ફળ અથવા તો પાણી આ ચાર વસ્તુ પ્રેમથી અર્પણ કરે છે એનો ભાવ જોઈ અને પ્રભુ તરત પ્રસન્ન થઈ જાય છે। તો પ્રભુએ મા પાર્વતીનો ભાવ જોઈ અને કેતકીનું પુષ્પ ભલે વર્જિત છે છતાં પણ પ્રભુએ મા પાર્વતીનો ભાવ જોઈ અને પ્રભુ પ્રસન્ન થઈ ગયા અને પ્રભુએ એક દિવસ માટે ભક્તોને પણ છૂટ આપી છે કે આ એક દિવસ માટે દરેક ભક્તગણ પણ કેતકીનું પુષ્પ અથવા તો કેવડો એ દેવાદિદેવ મહાદેવને અર્પણ કરી શકાય છે, જેથી મહાદેવ પ્રસન્ન થઈ અને તેમની બધી મનોકામના પૂર્ણ કરી અને માતાઓ અને બહેનોને તેમનો મનગમતો વર પ્રાપ્ત થાય। द वॉइस न्यूज के लिए उमरगांव से राम सोनगढ़वाला की रिपोर्ट। खबरों में बने रहने के लिए तो वॉइस न्यूज को सब्सक्राइब करें और बेल आइकन दबाएं।